वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ભગવાન શ્રી હરિ નારાયણ તેમના ગુણ ગાતા ગાતા આજે 16મો દિવસ આવી ગયો અને 16 દિવસ સુધીની જે આજે કથા સાંભળીશું, પણ જે 15 દિવસ સુધીની જે કથાઓ આપણે ભગવાનની સાંભળી એના અંદર એ કથાઓની અંદરથી એટલો પ્રીતિ અને ભાવ જાગે છે ભગવાન પ્રત્યે કે દરેક વ્યક્તિ જો એ સાંભળે તો એને ભગવાન કેવા છે, એમનું રૂપ કેવું છે, એમનું રૂપ માધુર્યની સાથે સાથે એમના ગુણો કેવા છે અને પરમ કૃપાળુ પરમાત્મા કેટલા દયાળુ છે કે સહજ વ્યવસ્થિત રીતે જો ભક્તિ કરવામાં આવે, મન બુદ્ધિ આત્માને પરમાત્મા તરફ વાળવામાં આવે તો કૃપા નિધાન કેટલું કલ્યાણ કરી શકે છે એની કોઈ કલ્પના કરી શકાય એમ છે. માટે આજે 16મા દિવસની આપણે કથા સાંભળીશું. આપણે દાનનો મહિમા 15મી દિવસની કથામાં જોયો, પણ આજે 16મી દિવસની જે કથા આવે છે, 16મા દિવસની કથા, એની અંદર આપણે પ્રસાદના મહિમાની વાત સાંભળીશું. પ્રસાદ એટલે શું? પ્રસાદ એટલે પ્રત્યક્ષ સાક્ષાત દેવ, એને આપણે પ્રસાદ કહીએ છીએ. કદાચ કોઈ પૂજન થતું હોય અથવા કોઈ વ્રત થતું હોય, કોઈ યજ્ઞ થતો હોય, એમાં તમે પૂર્ણ રીતે તમે ત્યાં પહોંચી શક્યા કે ના પહોંચી શક્યા સમય અનુસાર. આમ તો એવું હોય કે ભાગવત કથાની અંદર, સત્યનારાયણ ભગવાનની કથાની અંદર, યજ્ઞની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિને આમંત્રણ મળે એટલે જ્યારે એ શરૂ થવાનું હોય ત્યારથી જ પહોંચી જવું જોઈએ. અને પૂજા ચાલતી હોય તો પૂજા જે થતી હોય એને વ્યવસ્થિત રીતે નિહાળવી જોઈએ. જે ભૂદેવો મંત્રો બોલતા હોય એ મંત્રોને શ્રવણ કરવા જોઈએ, સાંભળવા જોઈએ, આ બધું કરવું જોઈએ. પણ અત્યારે સમયના અભાવે જ્યારે કોઈ પણ નવચંડીનું આમંત્રણ આવે અથવા તો કોઈ વાસ્તુનું આમંત્રણ આવે, કોઈ લઘુરુદ્ર યજ્ઞનું આમંત્રણ આવે ત્યારે આપણે જોઈ લઈએ કે પૂર્ણાહુતિનો સમય ક્યારે છે અને પ્રસાદનો ટાઈમ કેટલા વાગ્યાનો છે. એટલે પ્રસાદના ટાઈમે જ આપણે પહોંચીએ. પણ છતાંય જો પ્રસાદ લો સમયસર તોય ભગવાન તમને ફળ એનું આપે જ છે. પણ જો તમે મંત્રો સાંભળ્યા હોય, પૂજા જોઈ હોય તો તમારું મન પવિત્ર થાય, તમારું બુદ્ધિ પવિત્ર થાય અને એની જે મંત્રોની પોઝિટિવ ઉર્જા નીકળતી હોય છે એનો તમને અનુભવ મળે અને એ તમને સાંભળવા મળે. પણ ઘણીવાર આપણે આવું થતું હોય છે. માટે હવે પછી જ્યારે કોઈનું પણ આમંત્રણ આવે તો સમયસર જજો. જ્યારે પૂજા શરૂ થવાની હોય ત્યારથી જ પહોંચી જવું અને સંપૂર્ણ પૂજા જે છે એ જોવી અને આખી સાંભળવી. આખી પૂજા જોશો, સાંભળશો. સત્યનારાયણ ભગવાનની કથા હોય તો કથા હોય એટલે પ્રસાદના ટાઈમે જ જવું એવું નહીં, પરંતુ બધા અધ્યાય પ્રેમથી અને ભાવથી સાંભળો. પૂજા પણ એમની જુઓ અને પ્રેમથી ભાવથી અધ્યાય સાંભળશો તો એના પણ ફળ તમને જીવનમાં પ્રાપ્ત થતા હોય છે. માટે આ પ્રમાણે જીવનમાં આ પ્રસાદનો મહિમા સાંભળવો. હવે આજે હું તમને 16મા દિવસની કથા કહીશ. આ કથા એક રાજાની છે અને રાજા જે છે અને એમના ધર્મપત્ની હોય છે, બંનેની છે. અને આ જે રાજા અને એમના ધર્મપત્નીની જ કથા નથી, પણ આજે તમે સંસારમાં જુઓ કે પતિ અથવા પત્ની એક ધર્મપરાયણ હોય અને એક ભૌતિકવાદી હોય, એક હંમેશા પુણ્ય જ કરતું હોય અને એક હંમેશા પાપ કરતું હોય, તો એના ફળ કેવા ભોગવવા પડે છે? વિપરીત ફળ થઈ જાય ને. રામાયણની અંદર તમે જુઓ તો મંદોદરી હતા, એ સતી હતા અને મંદોદરી પાસે એટલું અદ્ભુત જ્ઞાન હતું કે રાવણને ઘણું બધું સમજાવ્યું, પણ રાવણની સમજવાની શક્તિ એ વખતે નષ્ટ થઈ હતી, એને કંઈ સમજાયું જ નહીં. બાકી મંદોદરીએ વારંવાર રાવણને પાછા વાળવાની વાત કરી હતી કે સામે નર રૂપની અંદર નારાયણ છે, માટે શ્રી રામ છે એમને તમે ઓળખો અને એમની સાથે યુદ્ધ ના કરશો, એમના તમે શરણે જાઓ. પરંતુ રામ ભગવાનની જે મનુષ્ય રૂપમાં આવેલા છે એ સ્વયં નારાયણ છે, આ વાત જે છે એ રાવણે માની નહીં અને રાવણે એ ના માની એના કારણે ભગવાન શ્રી રામના હાથે એનું મૃત્યુ થયું. તો આ જે છે આ કેવી ઘટનાઓ છે કે આપણે ઘણીવાર વ્યક્તિઓને સમજાવવા જઈએ પણ મગજમાં બેસે નહીં અને જ્યારે એનો સમય પાકે છેલ્લે છેલ્લે તો પછી રાવણને માનવું જ પડ્યું અને રાવણે પણ છેલ્લે છેલ્લે તો ભગવાનના શરણે જ્યારે એનો અંત્યેષ્ટિ આવી અને મૃત્યુનો સમય આવ્યો અને ભગવાનના બાણથી એનું મૃત્યુ થતું હોય છે ત્યારે શ્રીરામ 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 કરતાં કરતાં જ પોતાનો દેહ ત્યાગી. પણ શરૂઆતમાં જે છે એ માન્યા નહીં
તો ઘણા લોકો છે ને, આપણી ગુજરાતી કહેવત છે કે જે માન્યા ના વરે, હા, જે વાતોથી કે માન્યા ના વરે હાર્યા વરે, આ કહેવત છે આપણી ગુજરાતી. એટલે એવું થાય ઘણી વાર જે છે ને, એ માન્યા ના વરે હાર્યા વરે, અને એવી જ કહેવતો જે છે એ પડી છે, એમને એમ નથી પડી. આવી રીતે પ્રસાદનો મહિમા ખૂબ સારો હોય છે. દરેક વ્યક્તિ જે છે ને, એ વ્યક્તિની આ કથા છે, દરેક વ્યક્તિને છે કે ધર્મ અને કર્મ બંનેની સાથે જોડાયેલું છે. ધર્મ પત્ની અને પતિ અને પત્ની જ્યારે બે જણા જોડાય છે, ત્યારે એ ધર્મ કર્મથી જોડાયેલા હોય છે. પત્ની જે છે એને બધા ઘરની અંદર બધાના ધર્મ નિભાવવાના હોય છે, અને પતિને કર્મ કરવાનું હોય છે. બહાર જઈને કર્મ કરી અને કંઈક કમાવાનું હોય છે, અને ઘરે લાવી અને ધર્મયુક્ત જીવન જીવી અને પતિ પત્નીએ પોતાનું જીવન ચલાવવાનું હોય છે. એટલે ધર્મ અને કર્મ બંનેને સાથે લઈ અને આપણે ચાલીએ તો જીવનમાં ક્યાંય આપણે ભૂલા પડતા નથી. પણ માત્ર ધન સંપત્તિ વૈભવના માર્ગે ચાલીએ અને પૈસો એ જ મારો પરમેશ્વર એવું જો કરીને ચાલીએ તો જીવનમાં ક્યારે આધિ વ્યાધિ અને ઉપાધિ આવી જાય એ ખબર પડે નહીં. આમ તમે કોઈ પણ પ્રકારની દાન દક્ષિણા કરી ના હોય, કોઈ પણ પ્રકારના વ્રત જપ તપ ઉપાસના કરી ના હોય, પણ અચાનક નજીકમાં જ કોઈ આપણા સગા સંબંધી હોય, પરિવારની અંદર જ દીકરા દીકરી, તમારા ધર્મપત્ની હોય, એમના કોઈ પણ નથી ને કોઈ દવાખાનું આવી ગયું અને દવાખાની અંદર એડમિટ કરવા પડે, તો સીધું 1 લાખ 1.5 લાખ 2 લાખ 3 લાખ કે 5 લાખ બિલ બને. ત્યાં કેમ આપણે હલ કરીને પૈસા આપી દઈશું? પણ એ જ વસ્તુ જો તમે ધર્મ કર્મની અંદર તમે એનાથી 10મો ભાગ પણ વાપર્યો હોય તો એ દવાખાનામાં તમારે રૂપિયા એટલા નાખવા પડે નહીં. માટે ધર્મ અને કર્મ એ વ્યક્તિની સાથે જોડાયેલું છે. હા, કોઈ એવી બીમારી હોય તો એનો ઈલાજ પણ કરવો પડે, એ પણ ખોટી વસ્તુ નથી. પણ સાથે સાથે ધર્મ અને કર્મને સાથે લઈને જાઓ તો એના કારણે દવાખાનું તમારા જીવનમાં કેમ ના આવે? કારણ કે ધર્મ અને કર્મમાં માનતા હોય તો તમારું જીવન કેવું બને? સાત્વિક બને. જીવન સાત્વિક બને એટલે ડૉક્ટર પણ એમ કે ભાઈ બહારનું બહુ ખાવું નહીં, અથવા તો બહુ તીખું ના ખાવું, તળેલું ના ખાવું, આવું ડૉક્ટર પણ તમને સલાહ આપે. અને એ જ વસ્તુ તમને ધર્મમાં પણ સલાહ મળે. અને ધર્મમાં સલાહ મળે એટલે ધર્મની રીતે સાત્વિક રીતે તમે તમારું જીવન જીવતા હોય કે આજે તમારે 50 60 55 60 વર્ષે પહોંચવા આવ્યા હોય અને 60 વર્ષે પછી તમે 2 2 3 3 લાડવા ખાઈ જાઓ અથવા 5 5 મોહનથાળના ઢેફલા લઈ અને ખાઈ જાઓ તો પછી શું થવાનું છે? ડાયાબિટીસ આવવાનો જ છે. પણ 50 વર્ષ પછી જેમ વાનપ્રસ્થાશ્રમ કયો છે એવી રીતે વાનપ્રસ્થાશ્રમની અંદર જો તમે રહેતા હોય અને શાંતિથી સાત્વિક જીવન જીવતા હોય, ઘરની અંદર વનમાં જવાની જરૂર નથી, પણ વાનપ્રસ્થાશ્રમ વનમાં જે તમે જમતા હોય એ પ્રમાણે તમે કંદમૂળ જે છે એ પ્રમાણેના કંદમૂળ જે છે એનો ત્યાગ કરો અને જે ફલાહાર ઉપર રહો. ફલાહાર ઉપર રહો એટલે તમારું જીવન સારું રહે. દૂધનો ખોરાક લો, થોડો ફલાહાર લો, અને જે કંઈ પણ ભોજન આરોગ્ય એ મધ્યમ સ્તરનું. જઠરાગ્નિ તમારી મોટી ઉંમર થાય એટલે મંદ પડી ગઈ હોય એટલે 2 વાર ભૂખ લાગે તો 2 વાર ખાઓ, થોડું થોડું ખાઓ, પણ તમે એટલું જ અનાજ લો કે જેનાથી જઠરાગ્નિ તેજ રહે, તો તમે જીવનમાં બીમાર પડો નહીં. પણ જો બને એટલું તમે અનાજ ખાઓ તો બીમાર થઈ જાઓ. તો આવી જ રીતે વ્યક્તિના જીવનમાં જેમ પતિ પત્નીના જીવનની અંદર જેમ સંઘર્ષ ચાલતો હોય છે, એમાં રાજા અને રાણી છે એમના જીવનમાં સંઘર્ષ ચાલતો હોય છે. આ જે કથા જે આપણે સંભળાવવા જઈ રહ્યું છે એક રાજા રાણીની છે. કે રાજા હતો એ ઘણું બધું પાપ કર્મ કરે અને રાણી જે હતી એ પુણ્ય કર્મ કરે. રાજા વનમાં જાય તો એ કેટલાય નિર્દોષ જે મૃગ હોય એ મૃગને હત્યા કરી નાખે. ઘણા બધા વંચક જે પ્રાણીઓ હોય એમને પણ મૃત્યુને ઘાટ ઉતારી દે અને ઘણા બધા પાપ કરતો. અને રાણી એ પ્રમાણે ઘરમાં ખૂબ સુંદર મજાના પાઠ કરે, વ્રત જપ કરે, તપ કરે, ઉપાસના કરે, બ્રાહ્મણોને બોલાવી એમને દાન કરે અને આવી રીતે ખૂબ ધર્મના માર્ગે ચાલે. હવે સમય તો ક્યાં જતો રહે કોઈને ખબર પડવાનો નથી. આજે આપણે છીએ એવા ને એવા આપણે રહેવાના નથી. કાલે તમે જેમ તરુણ અવસ્થામાં બાલ્યપણમાં જે તમે દેખાતા હતા એ તરુણ અવસ્થામાં આવે એટલે ચહેરો અને શરીર બદલાયું. તરુણ અવસ્થાથી યુવા અવસ્થામાં જશો એટલે તમારું શરીર બદલાશે, મન બદલાશે, વિચારો બદલાશે. તરુણ અવસ્થામાંથી યુવા અવસ્થામાં એટલે વિચારો બદલાય. યુવા અવસ્થામાંથી જેમ વૃદ્ધાવસ્થામાં જાઓ એમ પણ તમારું શરીર બદલાય, એનો આકાર બદલાય અને તમારા વિચારો બદલાય. આવી રીતે બધું ચાલતું રહેવાનું. પણ જે કોઈ પણ પાપ કરે ને માણસ એટલે પાપનો એક દિવસ પસ્તાવો થાય. કોઈ માણસ ગાંડું નથી કે એને પસ્તાવો ના થતો. દરેક વ્યક્તિને ખબર હોય
કે આ હું શું કરી રહ્યો છું. પણ ઘણા લોકો બીજા એને કહે પણ એ માનવા તૈયાર ના હોય. અને અમુક લોકો જે હોય એ બહુ સમજુ હોય, એને ખબર પડી જાય કે મેં જીવનમાં શું કર્યું. જીવનમાં તમારા વર્ષ જેટલા થયા હોય એ વર્ષની અંદર તમે તમારા મનની અંદર મનોમંથન કરી અને એક તારણ કાઢો ખાલી કે હું આટલું જીવન જીવ્યો તો આટલા જીવનમાં મેં શું કર્યું, મેં પુણ્યના કાર્યો કયા કર્યા અને પાપના કાર્યો કયા કર્યા. કે મેં મારા જીવનમાં ખાલી ઘરનું પોષણ કરવા માટે રોટલો જડ્યો કે એના સિવાય મેં મારું પોતાનું કંઈક કર્મોનું ભાથું બાંધ્યું કે મેં સારા કર્મો કંઈક કર્યા. એનો તમે એક સરવાળો મારો એટલે તમને ખબર પડે કે મેં જીવનમાં શું કર્યું. પણ જો એનો તમે સરવાળો જ ના મારો તો જીવન તમારું ક્યાંય જતું રહેવાનું છે એ ખબર પડવાની નથી. તો આવું જ જે છે આ રાજા સાથે થયું છે. ધીમે 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 50 વર્ષ 55 વર્ષ 60 વર્ષની અવસ્થાએ પહોંચી ગયા પણ કોઈ ખબર પડી નહીં. અને જ્યારે વૃદ્ધાવસ્થા આવવા લાગી, વાળ પણ માથાના સફેદ થવા લાગ્યા, ત્યારે ખબર પડી કે ભાઈ વૃદ્ધાવસ્થા તો આવી ગઈ. રાજાને ખબર પડી કે વૃદ્ધાવસ્થા આવતા આવતા મેં તો ભગવાનનું નામ તો કંઈ બહુ લીધું જ નથી, મેં તો આખી જિંદગીમાં બધા પાપો જ કર્યા છે અને હવે મારે કંઈક પુણ્યનું ભાથું બાંધી લેવું પડે, નહીં તો કાલ સવારે આ દેહ જે છે એ જતો રહેશે તો હું શું કરીશ. આવી રીતે જ્યારે પણ તમે જાગી જાઓ તો તમે તમારા જીવનનું કલ્યાણ કરી નાખો છો. પણ જો તમે સૂતા રહ્યા અને સહેજ પણ જાગ્યા નહીં તો આ જીવન તો જવાની જ છે, ક્યારે જતી રહેશે ખબર પડશે નહીં. પણ જ્યારે તમને ખબર પડે કે ભાઈ હવે જે થયું એ પણ હવે આગળ શું, જાગ્યા ત્યારથી સવાર, ત્યાંથી તમે પુણ્યનું ભાથું બાંધી લો તો જીવનમાં ખૂબ સારા ફળ પ્રાપ્ત થાય. એમ રાજાને પણ એમ થયું કે મેં તો આખી જિંદગીમાં પાપો જ કર્યા છે, કોઈ પુણ્યના કાર્યો તો મેં કર્યા જ નથી. માટે હવે સ્વકલ્યાણ, મારે પોતાનું મારું આત્મકલ્યાણ કરવું છે. એટલે રાજા તો વનમાં ગયા. વનમાં જઈને બધા નગરમાંથી નીકળે છે એટલે પોતાના મંત્રી હોય છે, પોતાના જે રાજ સૈનિક હોય છે, જે મેન સેનાપતિ, બધાને કાર્યભાર સોંપી દીધો અને કહ્યું ભાઈ હું તપ કરવા જાઉં છું, તપ કરીને આવું ત્યાં સુધી બધું તમે સંભાળજો. એટલે તો તપ કરવા ગયા ને વનમાં ધીમે 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 જેમ આગળ તપ કરવા જાય છે ત્યાં તો એમને કુતૂહલ જોવા લાગે છે. એક વ્યક્તિ હોય છે ને એ વ્યક્તિ એમને 4 હાથવાળો જોવા મળે છે. એટલે 4 હાથવાળો વ્યક્તિ મળ્યો એટલે રાજાને એમ થયું કે નક્કી આ તો ભગવાનના દર્શન મને થયા છે. ને આ તો 4 હાથવાળો બ્રાહ્મણ હતો. બ્રાહ્મણને જોઈ, બ્રાહ્મણ દેવને જોઈને તરત જ નમસ્કાર કરે છે અને તરત જ સાષ્ટાંગ પ્રણામ કરી અને દળ દળ આંખોથી આ અશ્રુની ધારાથી તો રાજા રડવા લાગે છે. બ્રાહ્મણ દેવ કહે છે કે હે રાજન, તમે કેમ રડો છો? તમે તો કોઈ રાજાઓ એવા આમ લાગી રહ્યા છો. એટલે કહ્યું હા હું રાજા જ છું પણ અહીંયા વનમાં તપ કરવા આવ્યો છું અને આ તમારા 4 હાથ જોઈ અને મને થયું કે તમે સાક્ષાત ભગવાન છો એટલે હું તમારા જે છે એ ચરણે પડ્યો છું. એટલે બ્રાહ્મણ દેવ કે આવી રીતે હું તો બ્રાહ્મણ જ છું, હું કોઈ ભગવાન નથી. પણ ભગવાન અને તમે માનતા નહીં, આ વનમાં બધે તમને આવા ઘણા બધા 4 હાથવાળા જોવા મળશે. એટલે તરત જ રાજા તો આમ વિચારમાં પડી ગયો કે 4 હાથવાળા ઘણા બધા, કે હા અહીંયા તો આ વનમાં જેટલા વિચરતા ઘણા બધા હશે ને તમને 4 હાથ જોવાવાળા મળશે. કારણ કે અહીંયા થોડેક દૂર જઈએ એટલે એક મોટો સોનાનો પહાડ છે અને સોનાના પહાડને આપણે ઓળંગીએ એટલે ત્યાં એક પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવે છે અને પુરુષોત્તમ ભગવાનના મંદિરની અંદર સ્વયં સાક્ષાત પુરુષોત્તમ ભગવાન બિરાજમાન છે. અને ત્યાં જે એમની પ્રસાદ આરોગે છે ત્યાં જઈ અને તરત જ એ પ્રસાદ આરોગે એટલે 4 હાથવાળો થઈ જાય. એટલે ભગવાન એમને એમનું સ્વરૂપ પ્રદાન કરે છે. આ તો રાજાને તો બહુ નવાઈ લાગી. રાજાને થયું કે ભાઈ આવું હોય તો મને પણ ત્યાં આગળ લઈ જાઓ ને મને પણ દર્શન કરાવો. એટલે તરત જ ત્યાં નદીનો કિનારો હોય છે, નદીના કિનારાથી બ્રાહ્મણને લઈ અને આ જે રાજા છે એ તો એ પહાડ તરફ જવા આગળ રવાના થાય છે. ઘણા બધા દૂર જાય છે એટલે રાજાને પેલા બ્રાહ્મણ દેવ કહે છે કે જુઓ રાજન, આ સોનાનો પહાડ આવી ગયો. ત્યારે રાજા જોવે છે તો ત્યાં તો કોઈ સોનાનો પહાડ દેખાતો નથી. એટલે રાજા વિચારમાં પડી જાય છે કે બ્રાહ્મણ દેવ અમને કહેવું કે ના કહેવું, કારણ કે બ્રાહ્મણ દેવ કદી જૂઠું બોલે નહીં અને આ તો મને તો સોનાનો પહાડ દેખાતો નથી. એટલે તરત જ એમને બ્રાહ્મણ દેવને કહ્યું કે બ્રાહ્મણ દેવ તમે સોનાનો પહાડ કહો છો પણ મને તો અહીંયા કંઈ દેખાતું નથી, કે વ્યતીત જ નથી થતું કંઈ સોનાનો પહાડ હોય. અને મંદિર તો જોવાની વાત જ શું રહી, મંદિરની ધજા પણ મને દેખાતી નથી.
એ બ્રાહ્મણ દેવ સમજી ગયા કે રાજા તમે જીવનમાં પાપ બહુ કર્યા છે હો. જ્યાં સુધી તમે પાપમાંથી છુટકારો પ્રાપ્ત ના કરો અને પુણ્યનો ઉદય ના થાય ત્યાં સુધી તમે આ સોનાનો પહાડ જોઈ શકો નહીં. આ પહાડને તમારે જોવો હોય તો તમારે પુણ્યનો ઉદય કરવો પડે અને એના માટે તમારે તપ કરવું પડે. માટે તમે તપ કરો. અહીંયા બેઠા બેઠા 1.25 લાખ મંત્રનો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમે જપ કરો અને આ મંત્રનો જપ કર્યા પછી તમારા પુણ્યનો ઉદય થાય અને તમને એમ લાગે કે આ સોનાનો પહાડ દેખાય છે ત્યારે તમે મને પોકારજો. ત્યાં સુધી હું પણ ભગવાનનું નામ લઉં. આમ બંને બ્રાહ્મણ દેવ અને રાજા બંને ભગવાનનું તપ કરવા બેસી ગયા. થોડો સમય થયો. સમય અંતરે 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતાં કરતાં 8 દિવસની અંદર જે કહેવાય અનુષ્ઠાનની અંદર 8 દિવસની અંદર આ જે રાજા હતા એમને તો પ્રાયશ્ચિત સાથે ભગવાનનું નામ લેતા જાય અને ભગવાનને કહેતા જાય કે ભગવાન મેં જે કંઈ પણ પાપ કર્યા હોય એ પાપો મને ક્ષમા કરજો. એનાથી જે પુણ્ય અર્ચિત થતું હોય જે પાપો કર્યા છે એમાંથી મને ક્ષમા કરજો અને જે હું કંઈ મંત્ર કરું છું એ મંત્રની અંદર મને જે પુણ્ય પ્રાપ્ત થતું હોય એ પુણ્યમાં મને બીજી કોઈ અપેક્ષા નથી. માત્ર હું તમારા દર્શન કરી શકું આટલી જ મને અપેક્ષા છે. પણ ભગવાનનો નિયમ છે કે ભગવાનને પ્રાપ્ત કરવાની જે કોઈ પણ હરિભક્તને ઈચ્છા થાય માત્ર એને ઈચ્છા થાય ત્યારે જ ભગવાન એના હૃદયની અંદર અવિરુદ્ધ થઈ અને બિરાજમાન થઈ જાય છે અને ભગવાનને જે છે એ ભક્તને રસ્તો બતાવી દે છે. પ્રહલાદજી છે એમને નાનપણમાં જ હરિભક્તિનો રસ્તો જે છે એ બતાવી દીધો. નારદ મુનિ દ્વારા એમને બતાવી દીધો. એ જ રીતે ધ્રુવજી હતા એ ધ્રુવજીને પણ નાની ઉંમરે એમને થયું કે મારે પ્રભુને પ્રાપ્ત કરવા છે અને વનમાં તપ કરવા માટે નીકળી ગયા તો ત્યાં નારદજી જેવા ઋષિમુનિ મળી જાય છે અને નારદજીના જેવા સમર્થ ઋષિ જે કહેવાય દેવ ઋષિ ગણાય એવા સમર્થ ઋષિ પાસેથી ગુરુ મંત્ર લઈ અને તપ કરે છે અને 6 માસની નાની અવધિની અંદર એ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. આમ ભગવાનને જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય એ તો ભગવાનને પ્રાપ્ત કરીને જ જંપે છે. આમ રાજાને પણ જે થયું એ બધું ગયું પણ હવે મારે મારું જીવન સુધારવું છે એમ મનની અંદર ધારણ કરી અને મંત્ર ધારણ કરી લીધો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર ધારણ કરી ભગવાનનું નામ લેતા જાય છે અને ક્ષમા માંગતા જાય છે અને એવી રીતે ધીમે 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 રાજાનો જ્યાં પુણ્યનો ઉદય થાય છે ત્યાં તો એમને સુવર્ણનો પહાડ દેખાવા લાગે છે અને જેવો સુવર્ણનો પહાડ દેખાય છે તરત જ બ્રાહ્મણ દેવને પાસે જાય છે અને બ્રાહ્મણ દેવને કહે છે કે બ્રાહ્મણ દેવ તમારી કેવી વાત સાવ સાચી છે. મને હવે આ સુવર્ણનો પહાડ દેખાવા લાગ્યો છે. રાજાએ કહ્યું બ્રાહ્મણ દેવ જે છે એમને જે છે એ રાજા જે છે એ રાજાને કહે છે કે આ જે પહાડ છે એના ઉપર 4 વ્યક્તિ જઈ શકે તો તમે અને હું આપણે તો 2 જ થયા તો હજુ બીજા 2 વ્યક્તિ જોશે. જો 4 વ્યક્તિ ના હોય તો આ પહાડ ઉપર આપણે જઈ શકીશું નહીં. તો કે બીજા કોને લઈશું? તો બ્રાહ્મણ દેવે કહ્યું કે તમારા ધર્મપત્ની છે એમને ખૂબ સારું તપ કર્યું છે તો એક એમને લઈ લો. સાથે સાથે તમારા જે મુનિમ છે વજીરજી છે એટલે કે તમારા મંત્રી છે એમને પણ શ્રદ્ધાપૂર્વક ભગવાનને સેવન કર્યું છે અને તમારી ગેરહાજરીમાં પણ નિષ્ઠાપૂર્વક રાજ્યની કારભાર સંભાળ્યો છે માટે એમને પણ આ સોનાનો પહાડ દેખાશે એમને પણ તમે લેતા હો. અને ચોથા વ્યક્તિ જે છે એ ચોથા વ્યક્તિની અંદર તમારા જે સેનાપતિ છે એમને પણ તમે લેતા હો. એમને પણ નિષ્ઠાપૂર્વક કાર્યભાર સંભાળ્યો છે માટે એમને પણ આ સોનાનો પહાડ દેખાશે. માટે 4 જણાને લેતા હો. મેં તો પુણ્યનો ઉદય કર્યો છે એટલે હું પણ તમારી સાથે આવીશ. મને એમાં કોઈ રોકટોક નથી. એટલે 4 જણા જે છે એ રાજા અને રાજા સિવાય બીજા 3 વ્યક્તિ જે રાજા જે છે પોતાના નગરમાં આવે છે. નગરમાં આવી અને પોતાની ધર્મ પત્ની જે હોય છે એમને પોતાના મંત્રી જે હોય છે એમને અને એની સિવાય પોતાના જે સેનાપતિ હોય છે એમને ત્રણેયને કહે છે કે તમારે ત્રણેય મારી સાથે આવવાનું છે. કાલે સવારે આપણે એક જગ્યાએ જવાનું છે જ્યાં તમને હું લઈ જઈશ. એટલે રાજાની વાત ઉપર શ્રદ્ધા રાખી 3 જણા નિષ્ઠાથી તૈયાર થાય છે અને આ વનમાં જે બ્રાહ્મણ દેવ તપ કરતા હોય છે ત્યાં આવે છે અને બધાય બ્રાહ્મણ દેવ પાસે આવે છે. એટલે બ્રાહ્મણ દેવ પાછા એ સોનાના પહાડ પાસે બધાને લઈ જાય છે અને સોનાનો પહાડ બધાને દેખાય છે એટલે બધા અચરજ પામી જાય છે અને બધા જે છે ચાલતા ચાલતા
જે છે સોનાના પહાડ ઉપર ચડવાનું શરૂ કરે છે. સોનાના પહાડ ઉપર જ્યાં ચડે છે ત્યાં ભગવાન પુરુષોત્તમ ભગવાનનું ઉત્તમ મંદિર બધાને જોવા મળે છે. બધા મંદિરે જાય છે ત્યાં તો સ્વયં પ્રકાશિત ભગવાન નારાયણ પુરુષોત્તમ ભગવાનના સ્વયં સ્વરૂપ જે છે એ સ્વયં સ્વરૂપના દર્શન બધા ચારે જણા કરે છે. રાજા દર્શન કરે, એમના ધર્મપત્ની દર્શન કરે, રાજાના મંત્રી દર્શન કરે છે ને એના સેનાપતિ દર્શન કરે છે. સાથે આવેલા બ્રાહ્મણ દેવ પણ પુરુષોત્તમ ભગવાનના દર્શન કરે છે. અને દર્શન કરી અને જેવો પ્રસાદ લે છે બધા, ત્યારે બધાને 4 હાથ થઈ જાય છે. અને આ રીતે ચારે હાથ જે છે એટલે 2 હાથ જે છે એ વધારાના ભગવાન આપે છે. આવી રીતે ભગવાનના દર્શન કરી અને પોતાના નગર તરફ બધા પાછા આવે છે. આમાં કથાનો મર્મ એવો છે કે જે વ્યક્તિ ભગવાનને કોણ પ્રાપ્ત કરી શકે છે? તો પહેલાં તો ભગવાનને એ પ્રાપ્ત કરી શકે છે કે જેને ભગવાનની ભક્તિ કરી છે અને ભગવાનનું નામ સ્મરણ કર્યું છે. અને જે આ 4 હાથ છે એ આ કથાનો મર્મ એવો છે, કથા એ સમજાવે છે કે આ 4 હાથ બીજા કોઈ નથી. પણ જ્યારે તમે ભગવાનની ભક્તિની અંદર દ્રઢ થઈ જાઓ છો ત્યારે તમારામાં સત્ય આવે છે. તમે ભગવાનની ભક્તિમાં દ્રઢ થઈ જાઓ છો ત્યારે તમારામાં ધર્મ આવે છે. તમે ધર્મની અંદર પણ એટલા દ્રઢ થવા લાગો છો. એટલે સત્ય આવે છે, ધર્મ આવે છે. એ જ પ્રમાણે ભક્તિની અંદર એટલા દ્રઢ થાઓ અને આગળ વધો એટલે તમારામાં નીતિ આવે છે. ને ભક્તિની અંદર એટલા દ્રઢ થઈને આગળ વધો એટલે તમારામાં સત્ય, ધર્મ, નીતિ પછી સદાચાર આવે છે. આમ સત્ય, ધર્મ, નીતિ અને સદાચાર એ વ્યક્તિના 4 હાથ છે. અને આ ચારે પાયા તમારા મજબૂત બને એટલે જીવનમાં કોઈ એવી વસ્તુ નથી કે તમે પ્રાપ્ત ના કરી શકો. સદાય તમે ભગવાનને પ્રાપ્ત કરી શકો. આમ સત્ય, ધર્મ, નીતિ અને સદાચાર આ જીવનના મહત્ત્વના 4 પાયા છે. જો એ 4 પાયાથી તમે ચાલો તો જીવનમાં ક્યાંય મુશ્કેલી પડતી નથી. આ કથાનો મર્મ છે. અને આ રીતે પુરુષોત્તમ માસની અંદર 16મા દિવસની કથા સાંભળો અને ભગવાનની ભક્તિની અંદર ઓતપ્રોત થઈ તમારો સત્યનો પાયો મજબૂત કરો, તમારા ધર્મનો પાયો મજબૂત કરો, તમારી નીતિનો પાયો મજબૂત કરો અને તમારા સદાચારનો પાયો મજબૂત કરો. જય શ્રી કૃષ્ણ.